પહેલાં તો હું સ્પષ્ટ કરવા માગું છું કે આ ફરીથી લીકનો મેટર નથી, પરંતુ આરોપીઓ એનો ટેલિગ્રામ યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે એવા પ્રોજેક્શન કરતા હતા કે એના પાસે રીનીટનો એક્ઝામનો પેપર છે અને આ લોકો એવા ગ્રુપોમાં એવા મેસેજ કરાવતો હતો કે ગઈ વખતે પણ તમારો સક્સેસ રેટ 70% 80% થયા અને આ વખતે પણ તમે જેટલી બી પેમેન્ટ જોઈએ છે હું આપી દઈશું. ઉદાહરણ તરીકે ટેલિગ્રામમાં એનોય માણસો 2-3 એડ થઈ જતા હતા અને ત્યાં મેસેજ મોકલતા હતા કે મને નીટનો પેપર જોઈએ, ગઈ વખતે પણ તમારો 70થી 80% મેચ થયા હતા, તો આ વખતે પણ જોઈએ છે. તો આ કહેતા હતા મળી જશે, ફૂલ પેપર મળી જશે, એડવાન્સ આપો. તો એડવાન્સ જેવી રીતે આ લોકો કહેતા પણ હતા. એનો માણસો કહેતો હતો 50,000 ડિલિવર્ડ, 80,000 ડિલિવર્ડ. પર જ્યારે આમ પબ્લિક એના મેસેજ જોઈને એવા મનમાં હતો કે એક તો પેપર લીક છે અને આ લોકો પણ જ્યારે એડવાન્સ પેમેન્ટ આપતા હતા પછી આ લોકો વોશ આઉટ થઈ જતા હતા. તો આ એવા મેસેજ કે નીટનો પેપર ફરીથી ફૂટી ગયો, એવા મેસેજ કે આમ જનતા છેતરાઈ ગઈ છે, એવા મેસેજ ઘણા બધા મેસેજ સોશિયલ મીડિયામાં ચાલતો હતો, જેના ધ્યાનમાં લઈને ડિપ્ટી સીએમ સાહેબે ડીજીપી સર અને એનટીએને ઉચ્ચ અધિકારીઓને જોડે મારે પરામર્શ થઈ, ચર્ચા થઈ અને એના ઉપર हमारी साइबरनी टीम डीसीपी लवीना जी और एसीपी हार्दिक माकड़िया और इनके नीचे इंस्पेक्टर और टेक्निकल स्टाफ की टीम ने काफ़ी मेहनत की और उसके नतीजे एना पछी 2 आरोपियों जो टेलीग्राम चैनल चलावता था, सुमेर सिंह सन ऑफ भरतलाल मीना जयपुरથી પકડવામાં પોલીસનો સફળતા મળી છે. બીજા છે આકાશ પપ્પુલાલ મીના જો કોટાથી પકડવામાં સફળતા મળી છે. આ જો આકાશ મીના છે આ 44 જેટલી બીજી વેબસાઇટ પણ ઠગાઈની માટે ચલાવતા હતા. કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા અને દરેક ટેલિગ્રામ ચેનલમાં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. હવે વાત થઈ છે કે ભાઈ કેવી રીતે આ લોકો પૈસા વિડ્રોલ કરતા હતા. તો આ લોકો એડવાન્સ જો લોકો પાસેથી આમ જનતા પાસેથી લેતા હતા, આ લોકો ગેમિંગની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ્સ ખોલાવીને એના અકાઉન્ટમાં લેતા હતા અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુ હાર જીત કરીને ગેમિંગથી કન્વર્ટ કરીને આપણે પોતાના અકાઉન્ટમાં અથવા વિડ્રોલ કરાવતા હતા.